એટલે વિતરાગ ચારિત્ર એઝ ઇટ ઇઝ, બસ એટલું જ એઝ ઇટ ઇઝ. એટલે પોતે સ્વભાવથી એઝ ઇટ ઇઝ છે, એટલે બાકીનું બધું એ સ્વભાવથી અને બાકી એઝ ઇટ ઇઝ. બીજું જે નથી સ્વભાવથી તે પણ જે રીતે છે તે પણ એઝ ઇટ ઇઝ. સમજાય? એ પણ એઝ ઇટ ઇઝ. સ્વભાવથી જે હું છું તે એઝ ઇટ ઇઝ, બરોબર. એ ફિટ થયું ને એક્સપિરિયન્સ થયો તો એ સિવાય જે છે તે બધું એ પણ એઝ ઇટ ઇઝ. એટલે પછી કોઈ સ્કોપ જ નહીં રહ્યો નાખો. એ ધારા જુદી પડી ગઈ આખી, અને સતત કોન્સ્ટન્ટ જુદી હોયા કરે, અને કેવળ સ્વરૂપ થઈ જાય, એબ્સોલ્યુટ થઈ જાય. પછી એબ્સોલ્યુટ આ કારણે એબ્સોલ્યુટ ના થઈ શકે. પણ શાસ્ત્રમાં બહુ સુંદર વર્ણન છે. સમય બધા જે સમયસારમાં બહુ સરસ વર્ણન છે. કોઈ સમજી શકે નહીં કે વર્ણન દ્રષ્ટિએ કરીને ખેંચી જાય. પછી એટલે નિશ્ચયના શાસ્ત્રો નીકળે ને બધા. બાકી સમયસાજી ઓરિજિનલ બહુ જુદું જ છે. સાહેબ ઉદ્ગલમાં ક્રિયાવતી શક્તિ લીધી અને ચેતનમાં પણ ક્રિયાવતી શક્તિ લઈ અને બરાબર પેલું ન થયું નથી. એ તો બધું ગરબડ થઈ છે. જે વાંચે બધી ગરબડ. શાંતિલાલ ડગલી બહુ વાંચે. મેં કહું ભૂખન બાજુ શું વાત મને લાઈ લઈને આપે પાછા પણ એને બહુ દિગંબર છે ને પાછો. એ તો તમારું વાક્ય એટલે પતી ગયું. અમે કહો આ નહીં મૂકી બહુ સ્ટ્રોંગ. એટલે જ ના મૂકે આપ્યા બંધ થઈ ગયું બધું. એટલે જલાબેન રૂપુંછાઈ છું. કાલે ઘડી આવશે. એમની એવા સરસ તૈયાર કરીશું. કર્ણાટક છે ને? દાદાજી કહેતા કે જો એજ્યુકેશન છે પણ ઇંગ્લિશ છે અને ગુજરાતી જાણે છે એટલે ટ્રાન્સલેશન તમારી ટોપ થઈ શકે. જર્મની ના એટલે આપણું ગુજરાતીમાં જે આપણું સત્સંગ જાણીને એટલે આપણા બધા બધી રીતે બધા પ્રકાશનો બરોબર છે. કોને આપી દાદા મેં આપ્યું શુદ્ધાત્માની પ્રાર્થના. ના આપણે ડિસ્ટોર્ટમાં બોલ્યા હતા, ટેપ રેકોર્ડર કરેલી. પછી અમે લખેલું અને આપની સહી કરાવી છે અને પછી બધાને ઘણાને કોપી આપી છે. હવે મારા આમાં થોડા એક બે ક્વેશ્ચન હતા એટલે મેં આપી. અને ખાસ તો આ પ્રાર્થના શુદ્ધાત્માની જ્યારથી બોલાવો છો સત્સંગમાં પછી અમારા માટે એટલે મારા માટે તો ખાસ એનું ફોકસ બહુ વધ્યું છે. એનું જે હા એટલે જે રીતે આ બોલાય છે એને લીધે એનો ઉપયોગ વધવા માંડ્યો છે. પહેલા તો એટલે પહેલા તો એ ફાયદો થયો. પછી અજ્ઞાન દશાનો જે શબ્દ આવતો હતો એ મને ખટક્યા કરતો હતો. એ તો જનરલ બીજા બધા માટે એટલે મહાત્માઓ માટે જુદી રાખી. એટલે અમે અત્યારે બીજા માર્ગ તો બીજા બેઠા હોય ને એટલે એવું જનરલ સત્સંગમાં અમે
એ જ બોલતા હતા જે લખાઈ ગઈ હતી તે. એટલે એ ખટ્યા કરતો હતો. મતલબ જ્ઞાનવાળા ને અજ્ઞાન દશા કેમ બોલવાનું? જ્યારે પછી આપણે આમાં પ્રમાદવશ અવસ્થા અને અજાગૃત અવસ્થા લખ્યું છે એટલે અક્રમ વિજ્ઞાનમાં આપ્યું ને મહાત્મા માટે જુદું એ રીતે. અને આપણે શ્રેણી 5 માં સાહેબ લીધું છે. હા, એ તો બરોબર. એટલે એને લીધે આખું એનું વિઝન બદલાઈ ગયું. વિજ્ઞાન એટલે આખો ઉપયોગ તમારો સ્ટેબલ થશે, એટલે સ્ટેબલ થશે. Right. અને સ્ટેબલ એટલે કેવી રીતે આ પૂતગલના એમાં થશે તમે. હા. કારણ કે આ પ્રાર્થના બોલનાર અને આપણી હા. એ બે એક નંબરની ફાઇલ ને ડિરેક્ટ નો સંબંધ થઈ ગયો એમાં સીધે સીધો હા. એક નંબરની ફાઇલો અને શુદ્ધાત્મા બેનું સમજાયું ને. હા. આ બધું આઈડિયલ બધો તમને આજ્ઞામાં બહુ ઈઝી હા, પડશે. એટલે હું જ આજ્ઞા બોલ્યો. પાડવામાં બહુ હેલ્પ કરશે. અમારો અનુભવ જ છે આમાં કે આ જ્યારે ચાલુ આજ્ઞા થયું, કરવામાં ઇનડાયરેક્ટ પણ થોડું આવી જાય છે ને હાજી. એમાં ડાયરેક્ટનેસ કરશે. હા. એટલે પછી અમને લાગ્યું એટલે મેં મૂકો ના, એટલે મહાત્મા બહુ જ થયું. હવે અમારો જનરલ પ્રાર્થના શું છે હજુ ખ્યાલ ના હોય એટલે બરોબર છે તમે કરીશું. મારે એક બે ક્વેશ્ચન છે એ વિશે. બોલો. ખાસ તો અમે અમારા સત્સંગમાં જે ડિટોરના થાય છે એમાં આ પ્રાર્થના હવે બોલાવવાનું મારો બહુ સારું. બધાને પ્રપોઝ કરવું છે. હવે આમાં શું છે ના, જ્યારે એટલે શું છે સત્સંગમાં સત્સંગ બેઠા, થાવ હા. તો છૂટા પડો તારો પ્રાર્થના બોલો એટલે પછી કીર્તન ભક્તિ કરી દેવાની. ના, એટલે પૂછવાનું કારણ શું છે કે બધા સત્સંગમાં બધા બેઠા હોય દરેક જુદી જુદી પ્રકૃતિના, અને પછી આપણે એકદમ પેલી પ્રાર્થના બદલીએ છીએ અત્યાર સુધી બોલતા હોય, એટલે આપની આજ્ઞાની મારે જરૂર હતી કે એ રીતે આપની આજ્ઞા લઈને પછી અમે કહીએ કે અમે ચેન્જ કરવી છે પેલી અજ્ઞાન વાળી. ના ના ચીનકીને સમજાવીને કહું સમજાવી. મને સમજાવેલું છે હા, બરોબર. અને એનું અક્રમ વિજ્ઞાનમાં આપ્યું ને મહાત્માઓ માટે ખાસ જુદું કર્યું છે. એટલે હા, એ રીતે આગલા ગ્રંથમાં આવ્યું છે હા. એ બતાવજો જો આ. હા. એ તો જનરલ એમને કહેજો બધા જનરલ બેઠા હોય ત્યારે એ જ રીતે હા. કહેવું પડે એટલા માટે આ. એટલે બરાબર. અને પેલી જે આપી છે ને એ તો યુનિવર્સલ છે. શુદ્ધાત્માની પ્રત્યેની પ્રાર્થના યુનિવર્સલ છે. એ અંતર્યામી તરીકે છે યુનિવર્સાલિટી. એટલે હવે હવે તો પર્ટિક્યુલર પૂર્ણાવૃત્તિ માટે ચાલુ કરો છો. હવે એમાં જે દ્રવ્ય ગુણ અવસ્થા લખ્યું છે, હવે દ્રવ્ય શબ્દ મને જરી પઝલ કરવા માંડ્યો. કારણ કે આમ દ્રવ્ય સ્થૂળમાં સાંભળતો હતો ત્યાં સુધી, ભાવ કર્મ દ્રવ્ય કર્મ ન કરવો. પછી આમાં જયારે આવ્યું દ્રવ્ય ગુણ અવસ્થાથી, તે જ મારું પ્રકટ સ્વરૂપ છે, એટલે અંદર બાજુ પઝલ થવા માંડ્યું કારણ કે અસમજણને લીધે. એટલે આપની પાસે એ સમજવું હતું એટલે એમાં કેવી શું રીતે છે બેસાડવાનું. કે આપનું વિતરાગ પરમાત્મા સ્વરૂપ જે દ્રવ્ય ગુણ અવસ્થા છે, જે એટલે કે જે કોને લાગુ પડે છે કે જે દ્રવ્ય જે ગુણ અને જે અવસ્થા એવી રીતે છે, જે એટલે કે વીચ નહીં બાય ઇટસેલ્ફ એવો અર્થ છે એનો. હા. જેવું તમને છે એવું અમને. જે એટલે આપણે શું છે આપણે ઇંગ્લિશ ટ્રાન્સલેટ કરો તો વીચ કરશો તમે. યુ આર નોટ ટુ ટ્રાન્સલેટ ઇટ એઝ અ વીચ. એટલે તમારે પ્રોનાઉન્સિએશન પણ એવી રાખો એ જોડે છે જોઈન્ટ. જે દ્રવ્ય ગુણ અવસ્થાથી છે એટલે જે દેટ તે જ હું છું એમ કહે છે. સમજાય? હા. એટલે પણ ખ્યાલ ના આવે બધા એટલે શું બધા કે જે દ્રવ્ય ગુણ અવસ્થાથી છે એવું કે છે. એવું પણ કારણ કે તે જ હું જ છું ને. તો હજુ દાદા દ્રવ્ય શબ્દ હવે દ્રવ્ય સાથી દ્રવ્ય ગુણ અવસ્થાથી એ તો બહુ મોટો જ શબ્દ છે. આ તો અલ્ટિમેટ છે, છેલ્લામાં છેલ્લો છે. એટલે તમને આખું ડાયરેક્ટ સંબંધ એનો સ્વાદ આવે એનો ઉપયોગ શુદ્ધિ થાય એટલા માટે આ. કારણ કે મળ્યા છે વિઝન પ્રાપ્ત છે આપણને એટલે બધાને બોલાય નહીં. જનરલમાં ના મુકાયા. જનરલમાં પેલી જ પ્રાર્થના હોય જે આપી છે ને અંતર્યામી એટલી જ રખાય. એમાં દ્રવ્ય ગુણ અવસ્થા મુકાય નહીં અને મૂકે તો પછી નિશ્ચય સ્વરૂપ થઈ જાય એકાંતિક. સમજો? આ તો વિઝન છે એટલે આ વિઝન માટે છે પ્રાર્થના. એટલે દ્રવ્ય ગુણ અવસ્થા શું કહ્યું કે આપનું જે વિતરાગ પરમાસર જે દ્રવ્ય ગુણ અવસ્થાથી છે જે દ્રવ્ય કરીને એ દ્રવ્યના ગુણોએ કરીને અને દ્રવ્યના ગુણોના પરિણામને કરીને પણ જે આપ જ છો પરપેચ્યુઅલી, તે જ મારું સ્વરૂપ છે. અને કારણ કે એ જ દ્રવ્ય સ્વરૂપે હું દ્રવ્ય છું. સમજ્યું? એટલે આપણે દાદા ભગવાનને કહીએ છીએ. એટલે જેને મળ્યા છે આપણે જેને જ્ઞાની પુરુષને મળ્યા છે વિઝન છે ને એ ત્યાં સુધી આપણે જે મળ્યા છે એનાથી લાભ થાય એટલે દાદા ભગવાન મૂક્યું. અને આપણું લક્ષ્ય દાદા ભગવાન કે અમે તો રિપ્રેઝેન્ટેટિવ સિમંદર સ્વામી ભગવાનના એટલે સિમંદર સ્વામી અરિહંત સ્વરૂપ મૂક્યું છે આખું. આ બે મુખ્ય સમજે આ બે મુખ્ય રાખ્યું. ખ્યાલ આવ્યો?
હવે પેલું બીજું વધારે બોલીએ છીએ ને તો અમુક અન્ય લોકોને જરા ફીટ થાય એટલે આપણે એટલું જ હોય છે, પણ બેઝિકલી આ બે જ હોય, બેઝિકલી આ બે જ હોય. દ્રવ્ય કર્મ અને દ્રવ્ય ગુણ કેવી રીતે affect કરે? એટલે દ્રવ્ય વસ્તુ શું છે કે એ પરપેચ્યુઅલ એલિમેન્ટ, એ રીતે દ્રવ્ય શબ્દ જે નોર્મલી સાયન્સમાં અને આપણે ડે ટુ ડે લાઈફમાં વાપરીએ છીએ તે રીતે નથી. પરપેચ્યુઅલિટી હોય ત્યારે જે દ્રવ્ય કહેવાય. દાખલા તરીકે કેમિસ્ટ્રીમાં એલિમેન્ટ્સ છે ને બેઝિક, ફિઝિક્સમાં પણ છે ને મેટલ્સ બેઝિક બધા છે ને બધી ધાતુ, એ પેલામાં એલિમેન્ટ છે. એવું આ એ મટીરિયલ સાઈડ પર છે, મટીરિયલ સાઈડ પર સમજાયું. એટલે જે ફિઝિક્સ કેમિસ્ટ્રી ફિઝિક્સમાં જુદા ગણે છે ને બધા, એ બંને એક જ છે. હવે એકને એ લોકો કેમિસ્ટ્રી સ્વરૂપે જુદા પાડે છે અને ફિઝિક્સ સ્વરૂપે જુદા પાડે છે, અને એકચ્યુઅલી એકને જ જુદા પાડે છે. જ્યારે આમાં તો આ એક પરપેચ્યુઅલ જે હોય એમાં જુદું ના પડે, એક જ હોય. એટલે મેટર એ દ્રવ્ય છે અને ચેતન આત્મા પણ દ્રવ્ય છે એમ કહેવાનું. સમજ્યું? કાલ પણ દ્રવ્ય છે અને સ્પેસ પણ દ્રવ્ય છે. ગતિ સહાયક મોશન પણ દ્રવ્ય છે અને ઇનર્શિયા પણ દ્રવ્ય છે. આ બધું દ્રવ્ય છે. ઇટરનલ બધી 6 તત્વો છે એને લાગુ પડે. એટલે સમજાવજો એ રીતે. પરપેચ્યુઅલ્સ, ઇટરનલ્સ, એ રીતે. છેલ્લો ક્વેશ્ચન હતો કે છેલ્લે આપણે બોલીએ છીએ કે અમે આપણે અભેદ સ્વરૂપે તમારામાં તન્માકાર રહીએ છીએ. હવે હું તમારામાં તન્માકાર લઉં છું એટલે એ પાછું જુદાઈ કઈ આવે? એટલે પછી આજ્ઞા ધર્મ. હું એટલે આપણે જે બોલનાર છીએ ને કે હું સુરેશ, એટલે રિલેટિવ પોઈન્ટથી છું, પણ બાય રિલેટિવ તમારી સાથે જ છું. એ પ્રમાણે આજ્ઞા ધર્મ તમને ખુશી રાખું. કારણ કે આજ્ઞા ધર્મ જોઈએ ઓછું આપણે ડિરેક્ટ જોઈ. આજ્ઞા ડિરેક્ટ છે, આમ તો ઇનડિરેક્ટ કહેવાય, પણ ડિરેક્ટ સ્વાદ નથી હજુ આવતો. આમાં સ્વાદ બહુ તમને હેલ્પ કરશે અને આજ્ઞા બહુ ઇઝી થઈ જશે. એટલે આ સુરેશ જ બોલે છે ને. સુરેશ અંદરના શુદ્ધાત્માને જ આ પ્રાર્થના કરે છે. અને બધા ગ્રુપમાં હોઈએ ત્યારે હું ને અમે બોલીએ આપણે, અને હું ને અમે ઘરમાં બોલવું, અને આપણે સાથે બોલીએ જ્યારે બધા ભેગા થઈએ ત્યારે. એટલે આખી યુનિફાઈંગ એક વાઇબ્રેશન બધું ખુલ્લું ઊભું થાય. થાય કે ના થાય? એ વસ્તુ બહુ અગત્યની. એ બોલતી વખતે એવું બોલે ને બહુ સરસ. અમે બોલાવીએ મારે તો પેલું સ્ટેટ જ હોય આખું, એનું વાઇબ્રેશન સીધું જ ઊભું કરે. મને તો બહુ જ ઇફેક્ટ કરી છે આ પ્રાર્થના તો. ડિરેક્ટ છે પ્રાર્થના. એટલે જ એકદમ પેલું હું શું કે એપ્લાય કરું? પેલા આપણે વિજ્ઞાન સ્વરૂપ થવું હોય તો હું એટલે શુદ્ધાત્મા 52 અને મંગળ દશા 3 કરેક્ટ છે. કરેક્ટ છે, રાઈટ છે, બરોબર છે. આપણે એનાથી છૂટા પડવાનું, વિજ્ઞાન સ્વરૂપ થવાનું. એટલે આમાં અમે સાથે મૂકીએ છીએ કે હું અને અમે. એટલે શું ઘરમાં આપણે બધા 5 મેમ્બર રહીએ કે જે રહીએ તે, એમાં એવો અનુભવ થાય અને એક જણનું વાઇબ્રેશન આવે, બધાને અસર ધીમે ધીમે અસર પહોંચી જાય આ ઘર. સમજો? કારણ કે ચેરિટી તો તે જ છે બધી, કઈ નહીં. અને આપણામાં શું છે કે આપણે બહાર બધાની જોડે રહેવાનું, એટલે બધા રહેવામાં પણ પોતે આપણે રહીએ તો આપણે પોતે પોતાનું પ્રોજેક્શન કરીને આમ રહીએ જ ને. આપણે બીજાને કહેવાનું નથી કે આપણે બધા આમ રહો. આપણે પોતે જ દરેક આ ઇન્ડિવિજ્યુઅલ રીતે લેવાનું છે. મારે સમજાય છે કે નહીં સમજાય? એ રીતે લેવાનું. એટલે તમને પોતાની અંદરનો જે અનુભવ થશે તે આવો અભેદ અનુભવ થશે એમ કહેવાય. આ અભેદતા ખુલ્લી કરવા માટે છે. બેઝિકલી અભેદતા ખુલ્લી કરવા માટે. અને અભેદતા ક્યારે ખુલ્લી થાય કે હું શુદ્ધાત્મા છીએ એ તો પછી એટલું આત્મજ્ઞાન થઈ જાય ને. આત્મજ્ઞાન થાય, ટેસ્ટ અનુભવ બધું હોય, પણ અભેદતા ના ખુલ્લી થાય. અભેદતા ખુલ્લી થાય એટલે વિજ્ઞાન સ્વરૂપ થાય. વિજ્ઞાન સ્વરૂપ તારે બધાને કામમાં લાગે. બધા પૂતગલો બધા બધું એ થાય એમાં. એવી રીતે છે.
હું કોણ ને એવું બધા તમે બાકી જવા મળે જાઓ તા જાઓ તમે નહીં લીધું તમે બાકી છો બાકી વધે કંઈક જાઓ નહીં લીધું જલાબેન તમે તમે નહીં લીધું ને પહેલા તમે નહીં લીધું એક બે જ બાકી છે વિપુલભાઈ સર્વપ્રથમ આજે કેમ અમિત સાહેબ બહુ વહેલા નીકળે છે એમને બધું ફોલો થઈ ગયું. આ પરપેચ્યુઅલ્સ છે બધા જલાબેન જે you might have heard in our shastras that બ્રહ્માંડ શબ્દ સાંભળ્યો છે ને એટલે બ્રહ્માંડ આપણે યુનિવર્સ સમજીએ ને અને પિંડ સાંભળ્યું છે ઇન્દ્રિય આપણે કહીએ છીએ ને પિતૃ એ બધું કેવું છે કે એ આખી વ્યવહાર વિધિઓ છે બીજું કશું છે નહીં વ્યવહાર વિધિઓ છે અને એમાં બધા ઋષિઓ મુનિઓ બધા એની પાછળ લાગેલા એમાં પોઝિટિવ વાળા પોઝિટિવ સાઈડ પણ હતા અને નેગેટિવ વાળા નેગેટિવ સાઈડ પર પણ ગયેલા છે બધા એટલે આ કાળમાં નેગેટિવ ફોલોઈંગ વધારે થઈ ગયેલું ત્યાં સુધી એ બધી મેલી વિદ્યાઓ બધી ખુલ્લી થઈ નેગેટિવ એમાં ડિસ્ટ્રક્શનનું પાવર હોય You follow? That is how it has happened. પછી આમાંથી આ પિંડ દાન ને આ તેમ બધું બહુ ચાલેલું ગભરાણ ને સમજાવવા માટે કહું તમને બાકી એક નાનું હાડકું હોય ને સાધનારો હોય ને એ નાના હાડકાના ટુકડાથી ખબર એને આપણે તમને હેરાન કરી નાખે બહુ વસ્તુ છે જો કે આજે એ છે ને એટલે ગભરાવાનું જરાય નહીં જરાય ગભરાવાનું નહીં પણ આ જગત અમે ભાઈ વાળું આ બધું છે ને સમજાય નહીં લોકોને પણ જેની પાસે દ્રષ્ટિ છે એને કશું ના થાય દ્રષ્ટિ છે એને કાંઈ ના થાય એને એટલું બધું રક્ષણ છે પણ દ્રષ્ટિ છે તેમાં નિર્ભય કેવી રીતે દ્રષ્ટિ નિર્ભય બનાવે છે એ સ્વાદ લેવાનો છે અનુભવ કરવાનો છે અમે બહુ સારી રીતે જાણીએ આ બધું પણ અમને આટલું પરમાણુ હાલેની અંદર પેટનું પાડે સમજાય છે તમને અનુભવ થવાના બાકી હશે તે મથુરા મળ્યા હતા ખરા અત્યારે શું વાત કરો અને પછી એને જે લાલ દોરો કાઢવો પડ્યો અમારે લાલ દોરો અને એ જાણે તમારી આગળ કામ નથી કરતું આવતો ખરો મારી પાસે તો નબળું જરાક જો તો ખાઈ જ જાય આ તો પણ બને આ તો બને બધું તો જોડે આવે એટલે પેલો એ હોય કે થઈ જાય શું અમને કશું ના કરી શકે આવ્યો હોય ને અમારે જેવો તો થોડુંક લોચો તો કઈ કરે ને એનું કઈ નથી અમને કશું ના કરી શકે એ શિવજી નું સ્વરૂપ શિવજી નું કશું ના કરી શકે કારણ કે દાદા ભગવાન આગળ મહાત્મા આપણે ઘણાને થાય કે દાદા મને બહુ પછી શામ કરે છે રાતે છે હું સુઈ જઉં છું ને અંધારું થાય છે ને એ બારીમાં આવે છે ને છરો ને આમ મારવા આવે છે આપણી અરુણાબેનના પપ્પાને બહુ હતું અને બીજા ત્યાં પેડર રોડ ઉપર રહેતા હતા એના વાઈફ તે સસ્મીરા પેલી કંપની છે ને સસ્મીરા એના એ ડાયરેક્ટર હતા એની વાઈફ હતી જયંતિભાઈ શાહ કરી શાહ કે બીજી હતો કદી મને ફરી કેવું કે એના વાઈફને આ બહુ થાય એને આ મોજાની ફેક્ટરી હતી ને વાઈફ ચલાવે બધા એના મમ્મી મમ્મી કેમ બોલાવે બધા એટલે
તે વખત આવેલા દાદા પાસે, અને એને આ તકલીફ બહુ થાય. એમને દાદાએ કરી આપેલું. આપણે ઘરે ગયેલા આટલું ભાઈ કર્યું, હવે તમે જાઓ આ ગામમાં, તમે જે ગામ હતું એમને કહું તો આ બધું એમને અંદર અંદર રિલેશનમાં જ હોય ને આ બધું તો એ પજવે બહુ કે અહીંયા જજો ને પેલા ઝાડા કરજો ને મૂકીને તમે આવજો કે જાઓ બધું કરી દીધું. એને બોલાવી લીધી અને એને સંતોષ કરી અરુણા પપ્પા એવા હતા. આપણે કીર્તિભાઈ છે ને આપણો માસીના કુટુંબમાં છે બધા, એને આવું બહુ થતું હતું. એ તો હમણાં જ ગુજરી ગયા. હવે શિવમાં જ હતા બસ. જયારે આપણે પેલા યોગીઓ પેલા સાધુ હોય ને એક પડી ગયેલા એવી ટાઈપના, અને યોગીઓ પેલું એક બાજુ ચરસ તો બહુ ડીપ લેતા હોય તો એ લોકો ઓર્ડિનરી માણસ ના લઈ શકે. એક આજો ચરસ પીવે ને, કારણ કે પેલું અંદરની બહુ તાકાત આવી ગઈ ને, ઇન્ટરનલ બહુ નિરેન્દ્રિય ને સેન્દ્રિય બે શક્તિઓ છે. સેન્દ્રિય શક્તિ કઈ છે અંદર, એટલે વેદાંતમાં એના વર્ણન છે. એટલે એ શક્તિઓ બહુ એમાંથી આ લોકો બાયો કે વેદાંત બધું એમાં ગયેલા ને, હોમિયોપેથી એમ જ ગયેલા. જેમ 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 અંદર જાય તેમ તેમ એની પોટન્સી અને શક્તિ બહુ બધું. વિચાર તો કરો કે 10 ગોળીનું મિશ્રણ બનાવ્યું હોય અને આટલો ગ્લાસ હોય એટલે આટલા પાણીમાં બનાવ્યું હોય. હવે એને વધારે પાવરફુલ બનાવવું હોય એટલા પાણીનું મિશ્રણ બીજું આટલું પાણી લઈને એમાં નાખવાનું ન લાવવાનું, તો પેલું એ બહુ વધારે પાવરફુલ થાય. એને વધારે કરો પછી એને આટલું પાણી લઈ અને એમાં નાખવાનું કરો તો એ પાણી બહુ પાવરફુલ થઈ જાય. એને બધા બનાવવું હોય તો આટલો જગ લઈને કરો એમાં નાખો ને બહુ એને કરવું પડે અને એ વધારે પાવરફુલ થાય. આ બોલાવા કેમનું બને? બધું માઇલ થતું જાય તો આ બહુ પાવર છે આમાં. આયુર્વેદમાં આ પાવર હતા, એમાં પછી હોમિયોપેથીમાં આ લોકો લઈ ગયા. એમાં સાયન્સ લીધું છે, બીજું કશું નથી કર્યું. મેટર સંપૂર્ણ ને બધું બહુ આપે છે. અરે સહસ્રાઓ સુધી બધા કોઈ પણ વસ્તુને એના મૂળમાં જાઓ તો એનામાં અનંત શક્તિઓ ભરી પડી છે. અનંત શક્તિઓ. વસ્તુ એટલે દ્રવ્ય, મૂળ. પણ કોણ મૂળમાં જઈ શકે? જઈ શકાય નહીં ને. મૂળમાં જવા માટે બીજા કશા બધું કોઈ પણ દ્રવ્યમાં જો મોશન ગતિ કરનારું જે દ્રવ્ય છે એમાં મૂળમાં જાય ને તો સાધ્ય થાય. લો અસાધ્ય થાય તો પોતે ઉડી શકે મનમાં ધારે પ્રમાણે. ગૌતમ સ્વામી પાસે આવી સિદ્ધિ હતી. ક્યાં બેઠા હતા ત્યાં બિહારમાં, ક્યાં અષ્ટાપદ પર્વત એક મોમેન્ટમાં બહુ છે. એટલે ગણપતિ એના પરથી આવેલા અને એના જેવા સ્વિફ્ટેસ્ટ કોઈ નહીં. એટલું સ્થૂળ કાયા સ્વિફ્ટેસ્ટ કોઈ અમે પહોંચી નહીં પડે. બહુ પ્યોર હતી ક્યાં ચોખ્ખા. આ વખતમાં થયેલા નથી. ગણપતિ આપણે આ સમજ એમાંથી આવી છે. ગણપતિની સમજ તો બહુ ઓરિજિનલ નથી. વેરી રિસેન્ટ, બહુ રિસેન્ટ. ગણપતિ અમુક રીતે છે, જે રીતે અત્યારે જે ગણપતિ પૂજાય છે બધું દૂષિત છે, પણ જ્ઞાની માટે છે. આપણને તે દિવસે દાદાએ કીધેલું ને, તમે ગઈકાલે કહેતા હતા કે ગણેશજીની પ્રાર્થના કરવા માટે ગણેશ ભગવાનનો ફોટો શોધતા હતા, તો દાદાએ આપની સામે બતાવ્યું હતું કે ગણેશ બતાવ્યું નતું કે બાજુમાં તો ઉભા છે. તમે જરૂર શું છે પેલું પાયાનું ચાલતું હતું તે વખતે એટલું બધા જાણતા ન પણ બધા દશા બહુ અદભુત હતી એ વખતે. પેલા 10 વર્ષ તો એટલે કહેવાનું
શું આપણે શું વાત ચાલતી હતી? ગૌતમ મુનિ એટલી બધી હતી. મૂળ સુધી જાય, કોઈ પણ વસ્તુના મૂળ સુધી જાય ત્યારે મોશનમાં જાય તો ઉડવા રહ્યા હતા ને જો ને બધા અનંત બધા. શક્તિઓ ખુલ્લી આ થાય. વિદ્યાધરો બધા એવી રીતે જતા. વિદ્યાધરો સાયન્ટિસ્ટો એ દ્રવ્યોમાં ગયેલા, દ્રવ્યની સ્થાપનાઓ બાજુ પડે ને એટલે થાય. આ બધા બુદ્ધ શું કે શિવ શું કે શક્તિવાળા શું કે નાથ શું, એ બધા જબરું હોય ખબર. એટલે બધું બની શકે. એ કઈ શક્તિ દાદા વપરાય? હે? એ કઈ શક્તિ વપરાય? જે પોતાની નહીં તે જે શક્તિમાં પણ પોતાની નહીં, શક્તિ બીજી ઊંઘે પણ એમાં આધાર કોનો હોય તો કે પોતાનો. અને ખુશ તો ક્યાં હોય કે પોતાનું નથી, આમાં આધાર પોતાનો એટલે જે મૂળ છે તે. હાજરી વગર તો બને જ નહીં ને, કઈથી લાવે? હાજરી વગર ના આવે. આજે આ ટેબલ ને એના પર એટેન્શન આપીને એને અધ્ધર કરવું કરી શકાય. એમાં શું બન્યું કે એમાં ચેતન થોડું કર્યું નહીં. મટીરિયલ સાધના બધી મોશન નહીં બધું કરી શકે. મોશન તો સમજાયું નથી. આખું યુનિવર્સલ સ્પિરિટ છે આખું. અને વન ઓનલી વન. ઇટ ઇઝ સચ એટલું બધું એની વાસ્ટનેસ છે. અને ઓલ થ્રુ લાઈફ ઓલ થ્રુ બધે છે મોશન. આ બ્રહ્માંડ આખું મોશનમાં છે, કન્ટિન્યુઅસ મોશનમાં છે. પણ એ મોશન કેવી રીતે પકડાય? કન્ટિન્યુઅસ સતત સ્ટેશનરી છે. પણ એ મોશન એલોંગ વિથ સ્થિતિ સાથેનું છે. એની જોડે લિંક છે. પણ પેલા તત્વો સેપરેટ અલગ છે. અને એ તો ખાલી જસ્ટ કેટલિસ્ટ જેવું કામ કરે. ડાયરેક્ટ એમાં ઇન્વોલ્વમેન્ટ નથી. કેટલિસ્ટ છે. કેટલિસ્ટ છે તો એ છે. છ તત્વોની બધી રમત ચાલે રાખે. છે શું તારે? અને એમાં ચાર તો વિતરાગ જ છે. મોશન, ઇનર્શિયા, આકાશ અને આકાશ અને પેલું આપણે કા, આ વિતરાગ છે. હવે કાળ વિતરાગ છે કહીએ તો કે ટાઈમિંગ જે કહીએ છીએ ને એમાં કાળ ફિઝિકલી વિતરાગ છે પણ દ્રવ્ય નથી. એ દ્રવ્ય સ્વરૂપ એક મૂકવું પડ્યું છે ખરું પણ એ સમજાયું નથી કોઈને. એ જેવી રીતે મેટર દ્રવ્ય છે એવી રીતે દ્રવ્ય નથી. કારણ કે પરમાણુ કયું અને કાલાણુ કયું એટલે સમજીએ કે આ બે જુદા એટમ. હા, ઇટ રિલેટ્સ ટુ એક જાતિ પરમાણુ અને પરમાણુને રિલેટેડ જે ટાઈમ એલિમેન્ટ છેલ્લો એક, એટલે પરમાણુ જે છે એને કાલાણુ કે છે. એક પરમાણુ એક કાલાણુ છે. આવી રીતે કહ્યું એવી રીતે છે. પણ નોટ એઝ એ દ્રવ્ય. It is a major state indication. અને આ સમજાયું? ઇન્ડિપેન્ડન્ટ કમ્પ્લીટ થઈ જાય. આ મેજર સ્ટેટ ઇન્ડિકેશન તો હોવું જ જોઈએ. કારણ કે આ પરપેચ્યુઅલ અરેન્જમેન્ટ છે ને. આ તો ટાઈમ ઇઝ અ પરપેચ્યુઅલ અરેન્જમેન્ટ. સમજાયું? એમાં પોતાની પરપેચ્યુઅલિટીથી છૂટા થવું કેવી રીતે બની શકે? કોઈ દિવસ છૂટી શકે નહીં. ત્યારે તે આ લેવલે, એલિમેન્ટલ લેવલે, પરપેચ્યુઅલિટીના એલિમેન્ટના લેવલે, પરમાણુના લેવલે
અને સમયવર્તીના હિસાબે આ રીતે બને છે. સમયવર્તી એટલે કેવળ જ્ઞાન વખતે સમયનું પણ જ્ઞેય થઈ જાય. સમયવર્તી સમયવર્તી વર્તી વર્તનામાં જાય છે, વર્તના એ કરી છે. એ સમયવર્તી સ્ટેટ છે આખું, તે છે આખું. એ કારણો સ્વરૂપે છે ને પરમાણુના લેવલે હોય બધું. એટલું બધું જ્ઞાતા દ્રષ્ટા પણ ત્યાં ત્યારે એબ્સોલ્યુટ ખુલ્લું થાય. એટલે અનંત શક્તિ ખરી ભંડાર. હું અનંત શક્તિ વાળો છું, બોલે તોય કેટલું થઈ જાય. બોલે ખરેખર ચાર્જ થઈ એકદમ બોલતા નથી ને એનો ઉપયોગ નથી કરતા. અને બોલવાથી પછી શું થશે, તમને ઓટોમેટિક અંદરથી રહેશે નબળા સંજોગોમાં. એટલે આમ પણ પ્રેક્ટિસ પાડો તો પછી ધીમે ધીમે અંદર આવતું જાય એવા સંજોગોમાં. બધા એક આ ગુણો છે એ બધાનો ઉપયોગ કરવાનો હોય, સારી રીતે કરવાનો. ઉપયોગની વાત થાય છે ને આટલી બધી, આ બધી આમાં બધા ઉપયોગ પોતે પોતાનું દ્રવ્ય ગુણ અવસ્થા જ કહી દે. ઉપયોગ વસ્તુ એક્સેપ્ટ આત્મા કોઈ આઉટ ઓફ 6 પર્સપેક્ટિવ્સ કોઈને લાગુ નથી પડતા. દરેક દ્રવ્ય પોતાના ટ્રેડથી એ પોતે દ્રવ્ય સ્વરૂપે છે. ઇટ્સ અ પરમેનન્ટ ટ્રેડ, એનો ગુણ કહેવાય. પણ લક્ષણ હોવું જોઈએ. લક્ષણ ટ્રેડ શું એટલે લક્ષણ. સોનાનું સોનાપણાનું લક્ષણ છે, ગુણો છે. એ ગુણો લક્ષણ એટલે ગુણોથી ઓળખાય, એનું લક્ષણ કહેવાય. લક્ષણ વસ્તુ બેઝિક કઈ લક્ષણ સોનાની, તો સોનાપણાના ગુણો. ગુણો પછી જુદી જુદી રીતે ગુણવા પડે. ભાઈ આનું છે, આમ છે, તેમ છે, આવું થાય, એનું જુદું જુદું થઈ ગયું. લક્ષણ તો બેઝિકલી હોય જ. લક્ષણ સોનું અને તાંબુ હોય લક્ષણ. તો દરેક દ્રવ્યનું લક્ષણ હોય બેઝિકલી. ચેતન ભાવે જ પરિણમે. હવે ચેતન ભાવે પરિણમવા માટે કયા લક્ષણથી પરિણમે છે? જેવું સોનું સોના સ્વરૂપે જ હોય તો કયા લક્ષણથી? તો કોઈ ઉપયોગ લક્ષણથી. હવે એ જડમાં જોવા નથી મળતું. આ મેટર અને જડના એના વિવેકમાં ઉપયોગ લક્ષણ છે. બીજા 4 દ્રવ્યોમાં તો એ વિતરાગ જ છે, પ્રશ્ન નથી. આ બેની જ રમત છે, મેટર એન્ડ સોલ. એટલે મેટરમાં નથી, એમ કહેવાનું છે. હવે સમજો. અને આટલું જો સમજાય બરોબર, આખું કરી દે, મજા આવી જાય. તો આપણી વિઝન છે ને એનો આપણો પોતાનો સ્વ ઉપયોગ એ શુદ્ધ ઉપયોગ. ઘડી કહું કે આપણું પોતાનું પોતે વાપરવાનું છે. એમાં કઈ પરાયું આધાર રાખવો પડે એવું હોય તો આપણે સમજીએ કે આ કેટલું છે. ઇઝ ઇટ નોટ સો? પોતાનું પોતે વાપરવાનું છે, એમાં આવું થયા કરે છે. ના સમજાય? પણ હવે પેલો અનાજનો અભ્યાસ છે ને બધું. શું અનાજનો અભ્યાસ છે ને? અભ્યાસ ને અભ્યાસમાં બહુ મજાનું છે સમજ. મનુષ્યનું જીવન ભારતમાં જન્મ પામ્યા પછીનું અભ્યાસપૂર્ણ હોવું જોઈએ. અભ્યાસપૂર્ણ જીવનને ઓબ્ઝર્વેટરી એટલે નિરીક્ષણ યુક્ત જીવન કહેવાય. અભ્યાસ એટલે હંમેશા ફ્રેશનેસ નો સૂચક છે. આપણે પરીક્ષા બધું આખા વર્ષ વાંચ્યું તો હોય, પણ અભ્યાસ એટલે આખા વર્ષ સતત રહ્યા કરે ને એ અભ્યાસી છે. તો પરીક્ષાના દિવસોમાં તકલીફ નહીં પડે. નહીં એટલે અભ્યાસ કર્યો નહીં. કન્ટિન્યુટી એ શબ્દ છે એનો. એટલે જીવન પણ એવું જ હોવું જોઈએ. કોઈ જગ્યાએ સ્ટેલ નહીં થઈ જોઈએ. બધું યોગ્ય મુજબ એવું હતું ને, અભ્યાસ સમજ્યા જ નથી ને એમાં બહુ જ. તો બધા છોકરાઓ ક્યાંથી કરે? કોક જ એવો કરે ને એવું. બીજા બધા તો ઉજાગરા કરવા જ પડે.
2 વાગ્યા સુધી કાલે વાંચ્યું, કાલે 4 અને પછી એમાં બધો અહંકાર જાય. પેલા બિચારા જગાતું ના જવા દે નથી આપવું છે. અમારા મામા બે હાથે ભણીએ ને ભૂલા મને હું 6માં ગયો, 5મી સુધી નીકળ્યા સ્કૂલ, 6માં ત્યાં ગયા. એટલે 9 ગયેલા, ઘરની બહાર નીકળ્યું, જોયેલું જ નહોતું, કશું જોયેલું નહીં. પોળ મામાની પોળ ને અમારી આપણી ખતરી પોળ બે, બીજું બધું ખાસ બહુ ઓછું. પણ નીકળવા ગયા ત્યાં રહ્યા. તો આ બધું થાય. પછી મેટ્રિકમાં આવ્યા એટલે પછી વાંચવાનું હોય ને, તો એ મને જગાડે, સુઈ જાય, ચાલો કરવું આપણે બે. એ ઘડિયાળો મૂકે એમને રાત્રે વાંચી જાય. હું ઊંચું ખરો, હું બહુ આવે કે સોડાને પાણી દો એટલે ઉડી જશે કહે છે, સોડાને પેલી રાખી જ હશે એવું કરતા છે. આમ કરીએ પાછું સુઈ જાય અને પેલા વાંચ્યા કરે. 6માં પેલા માર્ક બહુ આવે એટલે શું થાય, ઊંઘે છે ને બહાર થાય છે, મારું દમ નીકળી જાય છે. અભ્યાસ એટલે પુનરાવર્તન, એટલે સતત, કોન્સ્ટન્ટ ફ્રેશનેસ છે. કોઈ પણ વસ્તુ જાણી હોય પણ એ થોડું નથી, તમે એનો અભ્યાસ તો કરી જોજો. અને અધ્યાસ એ જાણતા નથી એટલે એ જ અભ્યાસ. પછી થોડીક કેપેસિટી ઓછી હોય એટલે અધિયાસ સ્વરૂપ થઈ જાય છે. સમજાયું નથી કે અભ્યાસ એટલે શું, કે એમાં સ્ટક નથી થવાનું, વહેતા રહેવાનું છે. વહેતા રહેવાની જગ્યાએ કોઈ જ્યાં ગમ્યું સ્ટક થઈ જાય, અધિયાસ ત્યાં આગળ સ્ટક થઈ ગયું. અધિયાસ, અધ્યાસ એટલે પછી એક થઈ ગયું, એલોય ચોટી ગયો જગ્યામાં. ત્યાં એને અભ્યાસમાં ઉભા રહેવાનું હોય જ નહીં, તો પાણીના મૂવિંગ વોટર જેવું છે અભ્યાસ તો. બહુ મોટો શબ્દ છે. માર્ગ પર ચાલવાને બદલે માર્ગને જ પકડી લેતો. ગમી ગયું, જઉં છું હમણાં કે છે, બેઠો પછી વધારે ગમ્યું. આપણે દરેક ને ચાલુ આવ્યું છે ને બધું, એમાં મન વચન કાયાનો અધ્યાસ કહેવાય. એમાં જે એકાકાર કરવો, છૂટો પડ્યા પછી પણ જે મેં કહું ગરોળીની પૂંછડી તૂટી ગયા પછી પણ કર્યા કરે છે, કશું રહ્યું નથી, ગભરાઈ જાય બધા, પણ જીવ નથી રહ્યો. મોશન એલિમેન્ટ હજુ રહી ગયું છે આમાં. હા, એટલું એટલે નિશ્ચેતન ચેતન જે ચાર્જ ડિસ્ચાર્જ થયું થોડો ગયો તો ચેતનનો ભાગ નીકળી. ચેતન તો પેલા થઈ ગયું, એ તો સંકોચે જ જાય તરત જ. એ આવતાની હાથે જ એટલું સ્પોન્ટેનિટી હોય છે કે બાકી જેટલું શરીર એ શરીરમાં જ આખા થઈ જ જાય. પછી ગ્રોય થાય, એમ ગ્રોય થાય એટલું ચેતન. બધું પુરાણ હોય છે અંદર. તો ઘાસ કાપે આ ક્રિયા ચાલુ જ હોય, પછી એક એક પાંદડું કાપો ને આત્મા નીચે જતો શું થાય અને પછી ગ્રોય થાય એટલે સંકોચ વિસ્તાર. ચેતન નું લક્ષણ છે સંકોચ વિસ્તાર નું. અને આત્મપ્રદેશો આખા લોકાકાશમાં વ્યાપે એટલા બધા પાછા ઓટોમેટિકલી જેટલું એનું પોલાણ એમ થયા જ કરે જ્યાં જાય. એટલે શરીરનો પોલાણનો ભાગ બધો ચેતનનો છે આખો. પોલાણનો ભાગ કેવી રીતે સમજો? આપણે તો પોલાણને આવું એમ્પ્ટીનેસ ને એવી રીતે સમજીએ છીએ. પોલાણ તો બહુ વસ્તુ છે. હીરાની અંદર પોલાણ છે ને, કેમ? કારણ કે હાર્ડેસ્ટ સબસ્ટન્સ. ના, પોલાણ છે, નહીં તો હીરો બ્રેક થઈ શકે જ નહીં. શું કહ્યું? આ સ્પેસ નું એકોમોડેટિવ પાવર કેવો છે જોવા જેવો છે. અને એવો આત્મા છે. સ્પેસ છે આખું કહે છે આકાશ. એ આકાશ એટલે પોલું એવું સમજીએ છીએ આપણે લોકો. ના, એ નક્કર છે, દ્રવ્ય છે સાહેબ. એટલે તો સ્પેસ કયું ઉતારતું નથી. તો શું સમજ્યા તમે?
પોલું એટલે એમ્પ્ટીનેસ એવું નહીં, દ્રવ્ય સ્વરૂપ. આ દ્રવ્ય સ્વરૂપ. અને તો ઓલ થ્રુ કેવું, All through. એટલે તો સંપૂર્ણ શુદ્ધ સર્વાંગ શુદ્ધ કહીએ છીએ ને આપણે. હા. હું ચૈતન્ય ઘન સ્વરૂપે શુદ્ધ. ના, એટલે દ્રવ્ય કરીને હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. હવે મારા ગુણો છે એટલે જ્ઞાન દર્શન આદિ અનંતા ગુણો થકી પણ, થકી એટલે છે, અને જે ગુણો છે એટલે એને અર્થો નહીં કે ગુણો છે હું શું જુદું છીએ, થકી પણ હું તો સંપૂર્ણ શુદ્ધ છું. હવે એ ગુણો છે તો એનું પરિણમન છે અવસ્થા સ્વરૂપ, નહીં તો ગુણ ખબર કઈ રીતે પડે. એટલે ગુણ અને અવસ્થા એ તો સમજાવવા માટે. પછી એબ્સોલ્યુટનેસમાં તો ખાલી દ્રવ્ય જ છે, પછી ત્યાં આગળ ગુણ અવસ્થાની વાત નથી આવતી. તો આપણે બધા બેઠા છે ત્યાં સુધી સમજાવવા માટે આ વાતો છે, પછી નહીં. એટલે દાદા કહેતા હતા ને અમારી જગ્યાએ બેઠા સમજાય. પણ બોલો આ જમાનામાં જો કેવળ નથી તો આ તો પછી કેવળની તો વાત જ છે. સેન્ટરમાં તો ધ્રુવતા જેટલું આવે. બિલકુલ સરસ. હવે સાહેબ પકડાયું કુટસ્થ શબ્દ જે છેલ્લો હતો ને એ દ્રવ્ય સ્વરૂપ છે, દ્રવ્ય સ્વરૂપ છે. એને આમાં પહેલો એટલે ગુણથી છૂટો પડેલું એવું એ દ્રવ્ય સ્વરૂપ. અને પેલું એને પરિણામના અર્થમાં સમજાવવા ગયા, કેવી રીતે સમજાવવા ગયા. આ અભ્યાસનો અધ્યાસ એના જેવું બધું કેવા શું ભગવાન માંગતા હતા સમજાવશું. એમને શું કહ્યું કે એ પર પરિણામમાં અપરિણામી છે. એટલે અપરિણામી છે એવું શબ્દ સંભળાયો તે પકડાઈ ગયો, તે અપરિણામી છે, પરિણામ પામે જ નહીં. એટલે કુટસ્થ એરણ છે તે દાગીના એના પર ઘડાય છે ખરા. એરણ બીજ નું પેલું હોય ને એમાં તે દાગીના બધા બદલાયા કરે છે, પણ એરણ તે રીતે જે એવી એવી રીતે જ કે છે એવી રીતે. એટલે એરણ નો દાખલો આપ્યો કુટસ્થ. પછી મને નિર્ગુણ મૂકી દીધું. પરિણામ પહેલા શબ્દ શું લીધો? પર પરિણામ છે, સ્વ પરિણામ એટલે કે અપરિણામ છે. પર પરિણામમાં અપરિણામ છે. બરાબર. પોતે પોતાના જ પરિણામમાં છે, પણ પોતાના પરિણામમાં છે. દ્રવ્ય એને કહેવાય કે હંમેશા સ્વપરિણામ સાથે જ હોય, પરિણામ વગર તો હોય જ નહીં. પરિણામ કોનું છે તો કે ગુણોનું. ગુણો કોના છે તો કે દ્રવ્યના. પછી જુદું કેમ કહો છો સાહેબ એવું બધું? પણ જુદું જ કેવું પડે ને, જ્યાં સુધી આ પર ને સ્વ ભેગું છે ત્યાં સુધી. એ તો કેમ ખબર પડશે લોકોને? તાંબુ ને તાંબાના એના પરિણામ છે, સોનું સોનાના પરિણામ છે. કેમ જુદું પડશે? ભેગું છે ત્યાં સુધી. સોનું માઇન્ડમાંથી કાઢે એ કરે તો પણ એની વેલ્યુ નથી રહેતી ને. તો બધા ભેગું થાય તારે. અને સોલ્ટ સોનું તો છે જ ક્યાં? 99 કેટલું કહે છે પાછું? શું 99.99 શું કહે છે? 100% ના મુકાય. આપણે એક વખત હમણાં સત્સંગમાં વાત નીકળી હતી કે અનુભવથી કહીએ છીએ કે ઇન્જેક્શન મારે ને ત્યારે ત્યાંથી આત્મા જતો રહે છે. જતો રહે શું નથી કરવું? આમ ખેંચે સંકોચ વિસ્તાર, સંકોચ વિકાર, એને દુઃખ ટચ થઈ શકતું જ નથી. તો એમાં જે જ્ઞાન થાય છે ને પેન નું, તે શું? શું પેન નું જ્ઞાન તો રહે છે. પેન જ્યાં સુધી આ પેન વાળું છે ત્યાં એટલે અને અસાતા વાળું વિધની. વિધનીય કર્મ છે એટલે આ તો ઇફેક્ટિવ જ છે પણ જ્ઞાન વેદની છે ને તો એ ગરોળીને પૂછવી જેવું એ પૂછે એ તો બીજું કશું નથી આમાં. નહીં તો કેવળ કેમ નીકળ થાય? નહીં સમજે. ઘાતી કેમ ગયા પછી બાકી રહ્યું ને, આ ચાર જાતિ રહે સીધું કેમ ના થાય? નહીં તો પછી એ છેવટે નીકળવું જોઈએ ને. પણ થાય એમ વેદનીય કર્મ તો એનો ભાગ ભજવે જ જાય.
એબ્સોલ્યુટ થયા પછી ખલાસ થઈ ગયું, પણ કોચલું રહ્યું આ કોચલું રહ્યું. એ વેદનીનું. આ વિજ્ઞાન કોચલું રહ્યું. કોચલું તૂટે એટલે પછી ખલાસ થઈ ગયું, પછી સિદ્ધ, પછી એ ટકી શકે જ નહીં. સંકોચાય નહીં ત્યાંથી. શું કહે છે? એ તો ખલાસ છે. અરે એ તો આગળની વ્યવસ્થાઓની વાત કરે છે. આખી બે વસ્તુ જુદી છે, આખી કેવળ ને ને પછી જે બધા કહે છે ને સહન કરે છે, સંકોચાય એવું નહીં સમજવાનું. અસર થાય, અસર વાળું છે આ બધું. દાદાએ એક વખત કીધેલું કે જો મને ઇન્જેક્શન મારો ને તો 8 જણા જલે ને તો એ જલ્યો ના રહો એવું એમ કરી દીધું. એટલે એ તમે કયા વાત સાંભળ્યું, કેવું કહ્યું એ ના એટલે કે અમારું એટલું સહજ થયું, બીજા બધા કે હું સહન કરું છું સહન હા, કરું એટલે એ વસ્તુ સમજે ને, સમજો ને મારે એટલે અમે થાય ને, પણ એ કેટલું બહુ જે હોય અને તરત જ એમનું પાછું જે અનુભવ છે ને, એટલે પેલા છૂટા પડી જ ગયેલા હોય જે વખતે. પછી એ જોયું તો બીજું કયું સાંભળ્યું નહીં, અમારો કાપો ના જાપો કેમ જોડે બોલ્યા નહીં. એટલે એ કન્ફ્યુઝન થતા તમે એક બાજુ પકડીને પેલું જોવા જાઓ છો તો શું થાય? દાદાની વાણી આવી છે. મારે આ છે ને બે કોન્ટેક્સ્ટમાં વાત નીકળી હતી. પેલી વાત અહીંયા જ કરી હતી કેટલા વર્ષ પહેલા, પછી આ વાત એટલે એટ અ ટાઈમ બંને આખું એ રાખવું એ બિલકુલ છે ને. એટલે આ વાણીઓ અમે કહીએ છીએ ને તમને ફાવાની બધી વાણી લેતા ભાવતું ભાવતું પકડી લો, એ સાહેબ આપણે એવું થાય છે. અને એનું કારણ છે કે કોઈનું એવું રહે નહીં ને, એટલું બધું ના રહે. હમણાં તો સમગ્ર બધું આટલું જાડું શાસ્ત્ર લઈ આવો તમે પેલા દાદા જાણે, તો પૂછવા માટે વાંચવું દાદા પડે. નહીં એવું હતું તરત જ આવી જાય આખું બધું. આગળ દર્શન તો સમગ્રતા હોય ને, એ અને પેલા તો પોતાની સમજ પ્રમાણે. સમજાય છે ને, આપણે પીસમીલ નોલેજ થી ટેવાયેલા ને બધું. પછી સ્વાદ, પછી ગમતું સેમિસ્ટર સિસ્ટમ. એટલા માટે એટલે ઓબ્ઝર્વેશન સ્ટેટ એ બધું છે, તારણ કાઢી નાખે. જેમ આપણે સમાધિ ઉપર કેલનપુર ઉપર છેલ્લા જે કહ્યું ને કે અમારા દ્વારા કલ્યાણ થશે ને અડધા જગત નું કલ્યાણ વંશાવળી અમારા મહાત્માઓ દ્વારા થશે. પછી આપે એ જ સત્સંગમાં જે કહ્યું ને તારે તો ખબર પડી કે નીચે નું વાક્ય વ્યવહારમાં કઈ રીતે લઈ જાય છે અને વ્યવહારનું વાક્ય નિશ્ચયમાં કઈ રીતે લઈ જાય એ ત્યાં સુધી ખબર જ નહોતી. Gathering of self-realized souls, ખરું ને, બધા જ હોય ત્યારે એમાં મજા આવે. ચાલો દાદા. એટલે કે જે મન વચન કાયાની એકતા આ કાળમાં રહી નથી. મનમાં કઈ હોય, વાણીમાં કઈ, ક્રિયામાં તો થોડું બંધ કરું. સારું, ચાલો. એટલે ક્રિયા સારી દેખાતી હોય પૂર્વના ભાવના પરિણામ રૂપે, પણ અંદર પાછવતા અને આ બધું હોય એમ ભાગ્યે જ 15% માણસોને ફરીથી આ મનુષ્ય જન્મ મળે. અને મનુષ્ય જન્મ જ એક એવો જન્મ છે કે જે આ 4 ગતિની અંદરથી નીકળી શકવાની બારી આ બોડીમાં છે. મનુષ્ય દેવ ગતિના મકાનો સારામાં સારા, પણ આ બારી નથી. ત્યાં બીજું બધું એ મનુષ્ય જન્મો. તો આ બધાને પણ જો પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો, આટલી જ ભાવના ભજે. દિવસમાં ઘર બહાર નીકળતી વખત 5 વાર બોલે ને તો
ફરીથી મનુષ્ય જન્મ અને ઊંચી ગતિ વાળો મનુષ્ય જન્મ, એટલે ઊંચી ગતિ મળે એની દાદા ભગવાનની ગેરંટી. આટલું. એટલે આ સત્સાધનોમાં કેટલું બધું બળ અને કેટલી બધી પરિણામલક્ષી દ્રષ્ટિ જ્ઞાની પુરુષની રહેલી છે. કારણ કે એ ગમે તે ધંધો કરે પણ અંદરથી એનો અભિપ્રાય બદલાઈ ગયો કે મન વચન કાયાથી કોઈ જીવને કિંચિત દુઃખ ન હો. હવે જો આની એર ટાઈટ ભાવના કરે ને તો નેચર ને કોમ્પ્યુટર એટલે આપણું જે આખું યુનિવર્સલ જે વ્યવસ્થિત શક્તિને એનો બીજો જન્મ જેવી રીતે આપવો પડે કે એના મન વચન કાયાથી કોઈને કિંચિત માત્ર દુઃખ ન થાય. એટલે કેવો અહિંસક. એટલે સીધા આ જ્ઞાનના પેલા વાળા જ પેરેન્ટ્સ ને બધા મળે. એક જ દાદાનું એક વાક્ય લે ને તો પણ એનો આ ભાવ તો સારામાં સારો, નેક્સ્ટ ભાવ જબરદસ્ત થઈ જાય. અભિપ્રાય એનો બદલાઈ ગયો અભિપ્રાય. અને એથી આગળ તો સુખની દુકાન શરૂ કરવાનું દાદા. એટલે પ્રાતઃવિધિ નું એક એમ તમે જુઓ એમ કે પ્રગટ જ્ઞાની પુરુષ ની આજ્ઞામાં નિરંતર રહેવાની પરમ શક્તિ આપો. પ્રાતઃવિધિમાં કેમ મૂક્યું છે વાક્ય? હા, ડિસ્ચાર્જ અહંકાર જે છે એ ચેનલાઇઝ થાય. ડિસ્ચાર્જ અહંકાર એવો અતપતિઓ ભરોસા પાત્ર છે નહીં. કારણ કે આપણે માલ ભરતી વખતે દલા તરવાડી જેવું કરેલું છે. બરાબર ને? જ્ઞાની પુરુષ કે કોઈને એ વખતે પૂછ્યું નથી એની અંદર ખબર પડી જાય, આમ ચાલી જાય ને. ચલ કે પૂછ, એ સમજાયું ને. દલા તરવાડી એટલે શું કહ્યું? એક શાસ્ત્ર નો શબ્દ છે. પૂછ ને, એ ટેકનિકલ વર્ડ છે કે શાસ્ત્ર ને પૂછતો ખરો? શાસ્ત્રમાં છે, જૈન શાસ્ત્ર નો પૂછતો ખરો? બહુ ટેકનિકલ વર્ડ છે સાહેબ. મનુભાઈ તમે જાણો નહી? પૂછને પણ મિનિંગ શો, એ વર્ડ નો મિનિંગ શો પૂછ. ગલી મેં ભી ગલી મૂળ નામ દલાશંકર ત્રિવેદી, પણ ગામડામાં ત્રિવેદી નું તરવાડી થઈ ગયા. દલાશંકર નો એમ કે દલો તરવાડી. એની અંદર અને આમ બહુ શુદ્ધ માણસ, આમ પ્રમાણિક બધી રીતે. પણ ઘેર આવે ને એટલે ગોરાણી હોય ને એ ટાંકણીઓ મારે, ગોદા મારે. આ ગોરાણી શબ્દ પાછો સમજાવો ને. લગ્ન મંડપ માંથી જે લઈ આવ્યા હોય આયા હોય ગોરાણી, એમની મિસી ગુરુણી. ગુરુણી ગુરુના ભાઈ પણ બોલતા ફાવે નહીં ને. હવે એમને ગુરુ ઉપરથી ગોળ થઈ ગયું. શાકમાં રીંગણા બહુ ભાવે, રીંગણાનું શાક. હવે ત્યાં વસરામ ભુવાની વાડી હતી. વાડી એટલે એમાં રીંગણા બધું બહુ થાય, જબરદસ્ત છે. તો કે છે કે ત્યાંથી આપણે લઈ આવીએ, પણ પૈસા તો હતા નહીં અંદર, અને પૈસા વિના લાવવાનું તો પેલો આપે કે ના આપે એમ. એટલે એ એવી રીતે એમને શોધી કાઢ્યું કે એ હોય નહીં વાડીમાં, એ વખત આપણે જવું એમ.
એટલે ટૂંકામાં ચોરી ન કહેવાય એ રીતે, પણ એ વાડી એટલે ખાવા ગયો હોય. અમારે તો શ્રોતાઓને એ રીતે લઈ જવા પડે. આ કાળમાં કઈ રીતે બીજાની વાડીમાં પ્રવેશ કરે છે માણસ, ડબ્બો જ ચોખ્ખા ઘી નો હોય, અંદર તો નરું ડાલડા કે ચોખ્ખું ડાલડા ન હોય. એવાનો દાદા એ ઉદ્ધાર કરે. એટલે એમને શોધી કાઢ્યું. એટલે બપોરે વાડીમાં ગયા એટલે વસરામ ભૂવો હતો નહીં. એટલે વાડી જોઈ. હવે એમને પાછું હસ્તે વ્રત પાડવાનું, ચોરી કરવી ને એ વ્રત પાડવાનું ખ્યાલ આવે છે તમે. એટલે માલિક ને પૂછ્યા સિવાય લેવાય નહીં. પણ એ એવી રીતે ગયા હતા કે માલિક હાજર નહોતો. વિપરીત બુદ્ધિ નો કેવો ટીકો લગાડેલી એમને. એટલે વાડીને એમને પૂછ્યું. કોને પૂછ્યું? વાડીને. વાડી રે વાડી, લવ રીંગણા 2-4. પછી એ પોતે જ બોલ્યા, સાચી બોલ્યા. પણ હા, એ તો જવાબ વગર તો લેવાય નહીં ને, પરવાનગી વગર લેવાય નહીં ને, એટલે પરમિશન દેવી પડે. એટલે પાછા એ શું બોલ્યા એમ, લો ને 10-12. પછી એમને લીધા. કેટલા લીધા? 10 + 12. આવું કેટલાક દિવસ ચાલ્યા કર્યું. થોડા દિવસ વસરામ ભુવાને થયું કે કોઈ, એટલે એને નક્કી કર્યું કે આજે ખાવા જેવું નથી, ભલે ખાવાનું. એટલે એ સંતાઈ રહ્યો. તો આમને તો શું છે કે પુણ્ય નો ઉદય હોય ત્યાં સુધી ચાલ્યા કર્યા, અને પુણ્ય જયારે આમાં પૂરું થઈ જાય એટલે આ કાળમાં તરત જો પકડાઈ જાય ને તો એ સારી વસ્તુ કે છે, એ સ્લીપ થતો બચી જાય એની અંદર. એનું સારું લીધું એમ. પણ આમને થોડા દિવસ ચાલ્યું એટલે જે સ્ટોક હતો ભેગો કરેલો એમ બ્રાહ્મણ થયેલો એ પૂરું થઈ ગયું ને. પેલો તો સંતાયો તો દલાલ તરવાડી ને આવતા જોયા ને એટલે પેલો વિચારવો પડી ગયો. બહુ સન્માનીય ગણાય આખા ગામમાં. અને બધા વ્રતો પાળે એવી રીતે ગણાય. તમે અને પાડતા હતા કે નહીં? પછી પેલાને આશ્ચર્ય થયું કે કેમ આવતા હશે, શું હશે. પણ એ સંત પેલા તો એને એમ થયું કે નીકળીને પગે લાગવું એમ કે પધારો પધારો કેમ. પણ એ કે ના જરા સંતાઈ રહેવા દે, બીજો કોઈ આવે ખબર. તો એમને તો પેલાની ટ્રેડિશન પ્રમાણે શરૂ કર્યું એમ, લવ રીંગણા 2-4. પેલાને આશ્ચર્ય થયું. પછી પાછું બોલે 10-12. હવે પેલો વસરામ ભુવો એ ધીરજ નો પાઠ ભણેલો, ઉતાવળ નતો કરતો. આપડે તો એવા ઉતાવળિયા ને. હા, અને પાછા પુરાવા સિવાય આક્ષેપ ન કરાય. એ બધું એક્ઝેક્ટ હતું. એટલે પેલો ને લેવા દીધા 10 + 12 = 22. પછી એની બહાર નીકળી અને લઈ દીધા. એટલી મહેનત તો બચી, ઘેર શાક થશે. પછી વસરામ ભુવા તો કે છે ના ના દાદા એ લીધું છે ને, કોઈ પણ ક્રિયાનું ફળ અહીંયા જ મળે. આ જન્મ સારી ક્રિયા હોય તો સારું મળે, ને નરસી હોય તો નરસી મળે. લઈ ગયો પેલો કુવા આગળ. પેલા ઘણું કે પણ કે છે ના જરા
એની અંદર એક્શન સેન્ટ્રી એક્શન સારી ઓપોઝિટ. જે શાળામાં પેલો કોર્સ હોય એમાં બેસાડી સલામતી પૂર્વક કે છે, બિલકુલ વાંધો આવવા દેવાનો નહીં. સન્માનીય માણસને સન્માન સાથે સોનાની લાકડીથી માર મારવાનો એટલે ખબર જ ન પડે. હા, મફત નો માર મળે ને તો ઇન્ડિયામાં ખાઈ લે. સોનાની લાકડી થી મળે છે એટલે પણ એક કુવા ને બોલે, કુવા રે કુવા ડૂબકા મારો 2-4, એટલે પાછું એના એ બોલે એમ માર ને 10-12 પછી છોડી. આપણે કે છે માલ ભરતી વખતે ગયા જન્મમાં આ રીતે ભર્યો, ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં ગયા હોઈએ અને જેટલું ગમ્યું નેત્રેન્દ્રિયને, રસેન્દ્રિયને, ક્ષોત્રેન્દ્રિયને આમ ટીવી ની ચેનલ ઉગાડી અને જેટલું ગમ્યું એટલું બધું જ અંદર ભર્યું. ખ્યાલ આવ્યો ને? પૂછું 2-4 લો ને 10-12, 10 + 12 એટલે કળિયુગ નો ભરેલો માલ કેવો હોય કલ્પના કરો. બધા માઇનસ માર્ક્સ વાળા એમ પાછળ લેતો એમ. પછી તો માઇનસ કેટલા એ ગણવાનો સવાલ રહ્યો નહીં. એટલે દાદાને કહ્યું એમ કે કોઈ પાત્ર અપાત્ર, તો દાદા કે અમને મળ્યો એ પાત્ર. કયા આધારે મળ્યો? અમારે તો અંદર જે ભગવાન છે એ કહી રહ્યા છે એમ કે આ મળ્યો છે તમને મળેલો જો છૂટો પડશે તો એનો કયા જન્મમાં ક્યારે મેળ બેસશે. એટલે એ કરુણા ભાવે કહી રહ્યા છે કે જેવો છે એવો. હા, અને દિવાસળી સળગે કે અંધારું દલીલ કરવા ઉભું રહે નહીં. આટલા વર્ષોનું છે ને આટલું ગાઢું છે ને આટલું જાડું છે ને એ તો બધા એવો અધ્યાત્મ યજ્ઞ જ્ઞાન વિધિમાં કે પાપ કર્મો ભસ્મી. કરુણા ભાવી અંદરના ભગવાન કે તમને મળેલો. એટલે દાદા એ કહ્યું કે ક્યારે પણ અમે કોઈને પણ ના કહી નથી. ત્યારે અમે બધું બહુ જોયેલું. અમે ભરૂચ ગયેલા બધા કઈ પછી પ્રસંગો કરુણાના, પછી પ્રેમ સ્વરૂપ, એક સાથે 4 સ્વરૂપ ફંક્શન થતા હોય જ્ઞાની પુરુષના. કરુણાનું સ્વરૂપ હોય, પછી પ્રેમનું સ્વરૂપ હોય, એટલે કરુણા અવતાર, પ્રેમ અવતાર હોય, જ્ઞાન અવતાર હોય ને વિતરાગ અવતાર પાછું. તો કે છે આપણે જે બધો માલ ભર્યો એ જ્ઞાની ને પૂછીને ભરેલો નહીં. અને આ રીતે ચાર્જિંગ બધા જ્યાં ઓપિનિયન, એટલે એવો બધો માલ ભરેલો છે. હવે એ જયારે ડિસ્ચાર્જ થાય એમ એટલે દાદા કે છે કે અમને પૂછીને ભર્યો તો પેલો એ કે બ્લન્ડર કાઢી નાખી તો મિસ્ટેકો કાઢી આપો ને કે છે દાદા. દાદા કે મિસ્ટેકો અનુભવ આપી જશે જેની અંદર અને ખરેખર અંદર તો ભર્યો જ નથી, બેઠો જ નથી. બહુ મોટું વિજ્ઞાન છે. આજે પેલું જ્ઞાતાગ્નિ નું ચાલ્યું ને બહુ સરસ છે. તો કે જે એ ડિસ્ચાર્જ થાય ત્યારે અતપતિઓ અહંકાર છે. કેવો ભર્યો છે? અતપતિઓ માં. અતપતિઓ એટલે એ ભરતી વખતનો જે અહંકાર હતો એ કેવો હતો? એના 4 લક્ષણ. એક તો ગાંડીઓ. કેવો હતો? એ ગાંડો. એટલે એને હિતાહિત નું ભાન નહોતું કે આ ભરું છું તો શું પરિણામ આવશે. ખ્યાલ આવ્યો ને? એની અંદર એટલે જેટલો મફત નો મળે, જ્યાં નેત્રેન્દ્રિય, જ્યાં ક્ષોત્રેન્દ્રિય, જે ઇન્દ્રિયને જે ગમ્યું એ બધું એની અંદર ટેન્ડર ભર્યું. બધું આ તો સંચિત કર્મોનો સ્ટોક જ્ઞાની પુરુષ એમના
અક્રમ ઐશ્વર્યથી સ્વાહા કરી દે છે, એટલે સાહેબ આટલું બિયર બેસે છે. બાકી ભરનાર તો પાછી પાની કરી જ નથી એની અંદર આખું એટલે કે જે કે આવો જે બધો આખો ભરેલો જે આખો એ જયારે બહાર નીકળતો હોય એટલે એ વખતનો અહંકાર કેવો હતો કે જે ગાંડીઓ કેવો હિતાહિત નું ભાન નહીં એને કે મારું સામો હિત છે, સામો અહિત છે, આ ભરું તો એનું પરિણામ સારું આવે, આનું પરિણામ સારું ના આવે, કશું જ એને પેલું નતું. બીજો આંધળો હતો, જોઈ શકતો નતો. ત્રીજો આંધળાના હાથમાં આખું રાજ્ય હતું. ધૃતરાષ્ટ્રના હાથમાં શું હતું? રાજ્ય હતું. એટલે વોટ કોને આપતો હતો? દુર્યોધન. બધી જ દુષ્કૃતિઓ. પાછળ જોજો એ વખતના અહંકારના લક્ષણો એટલે ખ્યાલ આવશે. વિચાર થતી વખતે એટલે બહુ ધ્યાન આપવું કે જે મોટામાં મોટો બહુરૂપી એટલે ખબર છે ને પેલો બહુરૂપી નો ખેલ નથી હોતો. એના એ વેશ બદલીને આવે. પેલા તો નાટક મંડળીઓ થાય ને એમાં બહુ પાત્રો હોય ને, એક બે જ હોય એની અંદર એટલે હનુમાનજી નું પાત્ર કરવાનું હોય તારે એમ પૂછડી આમ કરીને આવે એની અંદર બે પાત્રો હોય એટલે રામ રાવણ નું એ થાય હનુમાન માં એ થાય બહુરૂપી ના ખેલ કરે એમ બધું એ જ બહુરૂપી થઈને આવે. એટલે એક જગ્યાએ અમારે પેલો એ લીધેલું કે સિનેમા નહીં જોવું, પછી સિનેમાના દરવાજે આગળ જ મળે એટલે કે ક્યાં वो तो धर्म की फिल्म थी ना, देखना ही पड़ा ने धर्म की फिल्म तो ग्रेट चीटर पाछो अहंकार एनी अंदर અને તો એના હાથમાં રાજ્ય અને પાછી ગાંધારીમાં થોડી બુદ્ધિ હતી તે એને એ પાટા બંધાયા એને બાંધ્યા એટલે શું થાય આખા એવા જે માલ ભર્યો હોય સાહેબ કેવો ભર્યો હોય અને એ જયારે નીકળે ત્યારે એની અંદર એમ બધા કષાયો સહિત આ તો ઉડાડી દીધા કષાયો નું મૂળિયું, પણ ડિસ્ચાર્જ જે ભાગ છે એને ચેનલાઇઝ કરવા માટે પ્રાતઃવિધિ ની અંદર એમ નિરંતર જ્ઞાની પુરુષ ની આજ્ઞા પ્રમાણે આજ્ઞાનું પરિપાલન એવી અમને પરમ શક્તિ આપો અને એ આજ્ઞા મોરે તો એ જ્ઞાની પુરુષ બધી જવાબદારી નહીતર નહીં કે એટલે આજ્ઞા ધારક માટે આ વિજ્ઞાન સ્વયં ક્રિયાકારી છે. આજ્ઞા ધારક માટે એની અંદર પણ દાદાએ કેટલી રીતે બધું ધ્યાન આપ્યું છે, પ્રોટેક્શન આપ્યું છે અને નરિશમેન્ટ આપ્યું છે. એક વાક્ય એક સત્સાધન સાહેબ કેટલી બધી શક્તિ છે એની અંદર. માનીપણાનો માલ ભર્યો હોય, પૂજાવાની કામનાનો ભર્યો હોય એટલે વિત્તેષણા, દ્રવ્યેષણા અને લોકેશના ત્રણ ઈષ્ણાઓ લીધી છે. કઈ? વિત્તેષણા. વિત્ત એટલે પૈસો અને પૈસામાંથી જેટલા પદાર્થો મળે એ બધાનો માલ ભર્યો હોય વિત્તેષણા. પ્લસ કે જે દારેષણા. દારેષણા એટલે પત્ની, પતિ, પુત્ર, પરિવાર અને વારસદાર હોય. એમ મઠાધિપતિ મહંત હોય ને તો પાછા વારસદારો એમ બધાના એમ ભર્યો હોય એમ. અને લોકેશના લોકોમાં વાવા, પૂજાવા, કામના. અને એ તો એવો સૂક્ષ્મ છે સાહેબ કે ત્યાં તો ભર ભલા કે છે પેલા બે ક્રોસ કરી જાય પણ ત્યાં પછી ડિપીટ થઈ જાય. ભાગ્યે જ કોઈ એ ફેસટ નીકળી શકાય. અભિમાન્યુ કે છે કે સોનાનો ગઢ તોડી દીધો ફટાક કરતા એમ. દ્રોણાચાર્ય બધા આમ ફટ કરતા આમ
કોઠાયુદ્ધની અંદર સુવર્ણનો, પછી ચાંદીનો, પછી તાંબાનો, અને છેલ્લો જે કોઠો આવ્યો માટીનો કોઠો, એમાં હી એન્ટર પણ નીકળી શક્યો નહીં. ઇટ ઇઝ વેરી ઇઝી એમ આમાં એન્ટર થવું, પણ નીકળી તો મહાપરાક્રમ હોય તો, અને એમાં જ દેશ. કેટલા ડિસ્ચાર્જ અહંકાર એવો અધપતિઓ છે કે એ જયારે નીકળે ત્યારે આ આજ્ઞાધારક હોય, અને ઠેઠ સુધી આ રિલેટિવ એ રિલેટિવ અને રિયલ એ રિયલ. એટલે આજ્ઞા પાલન નું પરિણામ કેવળ જ્ઞાન છે. અને દાદા ભગવાનની કૃપા જે આજ્ઞા પાલન નો નિશ્ચય એના ઉપર દાદા ભગવાનની કૃપા ઉતરે એવું દાદા ભગવાનની. અને જ્ઞાની પુરુષના ચરણમાં, ચરણ એટલે આજ્ઞામાં, આંતરમૂર્તમાં કે જે મોક્ષ કેવળ જ્ઞાન, એટલું બધું. આજ્ઞા એ જ ધર્મ છે, આજ્ઞા એ જ તપ છે, આજ્ઞા એ જ પ્રત્યક્ષ દાદા છે, આજ્ઞા એ જ પરમ કલ્યાણપ્રદ છે. અને આખા બ્રહ્માંડમાં જે છે એનો જ્ઞાન આજ્ઞામાં છે. અને એમાં બે આજ્ઞા જ ઇમ્પોર્ટન્ટ છે, રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને રિયલ વ્યૂ પોઈન્ટ. બરાબર? હવે જુઓ, જરા બરાબર જરા જયારે ભોગવટો આવે છે, ભોગવટો તો પડે. દાદા એ લીધું કે આ ગનેગારી છે, આખું લાઈફ એ શું છે? ગનેગારી. પેલા જે ભર્યો ને દલા તરવારી, હવે પેલા ડબકા તો ખાવા પેલો તો કરશે ને. એની અંદર એક્શન જે કર્યું એનું જે રિએક્શન આવે છે ને એ જ પનિશમેન્ટ છે. પનિશમેન્ટ આપવા માટે કોઈ થર્ડ એજન્સી આવવાની જરૂર નથી. આપણે દાદાની બહુ અદભુત શોધખોળો છે અંદર. અને તો એ દાદાએ એવો એક પરપેચ્યુઅલ સિદ્ધાંત બહાર પાડ્યો. એને દાદાએ સનાતન સિદ્ધાંત એવો શબ્દ લીધો છે કે કોઈ જીવ કોઈને પણ ક્યારે પણ એક્શન આપી શકે નહીં. લો, કોઈને પણ ક્યારે પણ એક્શન આપી શકે નહીં. આપણને પણ કોઈ જીવ આ નિયમે એક્શન આપી શકે નહીં. પણ આપણે જે એક્શન આપ્યું એ નેચર એટલે વ્યવસ્થિત શક્તિ રિએક્શન રૂપે આપણને એજ ઇટ એમાંથી મુક્ત થવા માટે મોકલી આપે છે. એટલે આખું લાઈફ એ શું છે? પેલા ધીરધાર કરી જેવી કરી એ ધીરેલો ધીરધાર આપણને પાછું આવે છે અને તે મુક્ત કરવા માટે. જો કોઈની સ્વતંત્ર સત્તા હોય એટલે દાદાએ તો દાદાની શોધખોળો તો જુઓ, કોઈ સ્વતંત્ર કરતા નથી. નિમિત્ત નૈમિત્તિક જગત તો બીજે બધે આત્માની જ વાત કરી, એટલા આત્માના અંદર એમ. પણ આ જગત કઈ રીતે ચાલી રહ્યું છે એ દાદા ભગવાને સાહેબ એક્ઝેક્ટ સ્વરૂપમાં ખુલ્લું કરી દે. જગત નો કોઈ કરતા નથી અને કરતા વિના જગત થયું નથી. લો કેવું કહેવાય? કયા હેતુથી? જ્ઞાની ચાહે શું કરી શકે અને શેકેલો પાપડ ન ભાંગે. બધું બહુ બહુ ઘૂંટ વિજ્ઞાન અને બધું વિજ્ઞાન એમ આખું લીધેલું છે એની અંદર. એમ આખું એટલે કે છે એટલે કે જે બે આજ્ઞા તો જોજો બહુ એ પ્રત્યક્ષ મોક્ષ માર્ગ છે. ટુ વ્યૂ પોઈન્ટ. અને એ બે આજ્ઞા એ જ મોટા મોટું અધિક તપ છે. કઈ રીતે આપણે લઈએ? આજ્ઞા એ જ ધર્મ છે, આજ્ઞા એ જ તપ છે. કઈ રીતે લઈએ? આપણે બોલો કે ભાઈ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું અમુક નામ ધારી છું, બરાબર, અને રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું, બરાબર છે.
રિલેટિવ વ્યૂ પોઈન્ટથી તો નીરવ અને રિયલ વ્યૂ પોઈન્ટથી શુદ્ધાત્મા. હવે એક્ઝેક્ટ મોક્ષ માર્ગ એટલે જ્ઞેય જ્ઞાતા સંબંધ થઈ ગયો. એટલે ફાઇલ નંબર 1 આખી કેવી થઈ ગઈ? જ્ઞેય. અને પોતે કેવા થઈ ગયા? જ્ઞાતા. રિલેટિવ એટલે ટેમ્પરરી, બરાબર. રિયલ એટલે પરમેનન્ટ. ઓલ ધીસ ટેમ્પરરી એટલે રિલેટિવ ઇઝ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ એની અંદર. અને રિયલ એટલે તો સનાતન, અવિનાશી. હવે આગળ જ્ઞેય એટલે એમાં મારાપણું ન હોય. જ્ઞેય એટલે મારાપણું હોય એટલે મન, વચન, કાયાથી માંડી બધું જ્ઞેય થઈ ગયું. અને હવે જોજો, હવે ભરેલો માલ નીકળી રહ્યો છે. ભરેલો માલ કેવો છે? નીકળી રહ્યો છે. નીકળતી વખતે આપણે જેવા ભાવે અને ભારે ભર્યો હશે એ ભાવ બતાવશે કે નહીં? તો ભર્યો છે કયા ભાવે? કરતા ભાવે. કરતા ભાવે ભર્યો છે. પ્લસ વિથ સ્પેસિફિક ઓપિનિયન કે એમાં સુખ છે એમ માનીને ભર્યો છે. એટલે પૂર્વના પુણ્યના એન્કેશને કારણે જે બંધ પડ્યો હતો એટલે શિખંડ ખાવાનો ભોગવટો આવ્યો એમ માનો. આ ભોગવટો જ્યાં પનિશમેન્ટ છે એને આપણે જે પેલું લઈએ છીએ ને એ જ ખોટું છે, બરાબર. હવે એ જો તમે આહારી કરે છે એ એપ્લાય કરજો. અને બધું દાદાએ બધા સાધનો એટલે આપ્યા એક્ઝેક્ટ. એ વખતે જે માલ નીકળે છે ને એ વખતે જે પેલો ભાવ છે ને ગમવાપણાનો એ પાછો અંદર નીકળશે એની અંદર. હા, તે નીકળે ને. હા, એ વખતે જે અવસ્થા છે એમાં પાછો અવસ્થિત ન થાય. કેમ મને થાય છે એવું પણ એને ન થવું જોઈએ. પોતે તો શું થઈ ગયો? એટલે આત્મા શબ્દ કરતા વિશુદ્ધાત્મા, શુદ્ધાત્મા, વિશુદ્ધાત્મા એમ દાદાને કેવું. તો એ જયારે હચમચાવે તારે પણ કોને હચમચાવે છે? મન, વચન, કાયા. કારણ કે એ ઇફેક્ટિવ છે. એટલે વિચારો આવે એટલે અમદાવાદ એક જગ્યાએ થયું હતું કે ભાઈ ખરાબ વિચારો આવે છે. તો પેલો તો કે પહેલા તો કે છે મને આવા વિચારો નહોતા આવતા, તો જ્ઞાન લીધા પછી બહુ ખરાબ વિચારો આવે. તો વિચારો આવે છે, જાય છે, જાય છે, બધું જ તમે રાખશો નહીં. તમે તો એ તમને જોખમ થઈ જશે. શું કહ્યું? સમજાય? એવું રાખે એટલે શું થાય? રસ્તામાં પૂલા થઈ જાય. હા, બહુ વસ્તુ નાની પુરુષ તો છે બધાના હૃદયમાં છે, પણ આપણે અંતર ત્યાં હોવું જોઈએ. એમ હોવું જોઈએ એટલે શું થાય? આપણે દાદાને આધીન રહ્યા કરીએ. એ તો પેલું આધીન પણ ઢીલું પડી જાય. કેટલી વાત ખ્યાલ આવે? તમને ખ્યાલ આવે? આપણે કંચભાઈ સાહેબ કે મારે માથે દાદા છે એમ બોલે તો શું થાય? આ એની પાછળનો પેલો ગુડ અર્થ સમજવાનો. એટલે આ તો અક્રમ છે અને આજ્ઞા પોતે જ દાદા સ્વરૂપ છે. કારણ કે આજ્ઞા એ આખો આપણો અશરીરી ભાવ. શરીર છતાંય અશરીર ભાવે, શરીર છતાંય અશરીર ભાવે, વિચરે સર્વજ્ઞ તેને વંદન કરું છું, વિચરે સર્વજ્ઞ તેને વંદન કરું છું. શરીર આજ્ઞા એ આપણો શુદ્ધાત્મા છીએ, આજ્ઞા સ્વરૂપ છે ને દાદા ભગવાન છે ને અશરીરી ભાવ છે. શું અંદર જ છે. ચાલો, એટલે એ કે પછી બહાર જ નીકળી જાય. બધું ચાલુ થઈ જાય તો આખું આજ્ઞા ઊંધી પડી જાય, ત્યાં સુધી લઈ જાય. તો એવી રીતે કહ્યું છે, સમજાય ને? એટલે આજ્ઞા એ અશરીરી ભાવ છે. એટલે કે છે ને કે જેવું
એનું પુણ્ય બંધાય. પુણ્ય બંધાય એટલે કુદરતી ચાર કાળમાં મોક્ષ તો છે નહીં સીધો. એટલા માટે એવી પ્રકૃતિનું બંધારણ થાય. આમ તો મુક્ત જ પ્રકૃતિ કહેવાય બધી, પણ પ્રકૃતિના પરમાણુઓ અને એનો સ્વભાવ એવો હોય કે જે ક્ષેત્રમાં એ પ્રભાવને લાયક ક્ષેત્ર હોય એ ક્ષેત્રમાં આ પ્રકૃતિ ખેંચી જાય. હવે આમ કહેવાથી પછી બધાને શું થાય? તો આપણે આમ જ જવાના જ આમ. એટલે આવું બધું રાખવું જ નહીં. આજ્ઞાધર્મ એટલે પ્રેઝન્ટ, ઓલ ધ ટાઈમ પ્રેઝન્ટ. એટલે અહીંથી એક મોમેન્ટ આગળ કે આમ એમાં ભાંગડમાં પડવા જેવું નથી. આજ્ઞાધર્મ એટલે કોન્સ્ટન્ટ પ્રેઝન્ટ, વર્તમાન, એક જ વસ્તુ. અને વર્તમાન સાચવી લીધો એટલે પછી આગળનું બધું સચવાઈ ગયું, બધું સચવાઈ ગયું. એટલે કહું છેલ્લી ઘડીએ હૃદય દાદા તો છેલ્લી ઘડીએ પછી થઈ ગયા તો અક્રમ વિજ્ઞાન આવી જાય. પણ એનો અર્થ એવો નહીં કે આપણે એલર્ટ ને જાગૃત નથી. જાગૃતિ બહુ જબરજસ્ત રાખવી જોઈએ. એટલે છેલ્લી ઘડીએ સમાધિ મરણ આટલે જ થાય. બધા ઘણા બધાને કેટલા અનુભવ છે. અક્રમ શું કહ્યું બોલો? હે દાદા બાજરા ચડવાના નહીં. એ તો આખા પગથિયાથી વધારે છે નહીં. કેટલા છે પછી વધારે કહેવાય? 10 સ્ટોરી બિલ્ડિંગ હોય તો વાત સમજીએ, પણ બોલતા નથી ને બહુ કહેવાય. 10 સ્ટોરી બિલ્ડિંગ હોય સમજવાનું હોય, કોઈ લિફ્ટ નથી ચાલતી. ચાલો ઇન્ડિયામાં હોય છે 5-7 સ્ટોરીના બિલ્ડિંગ હોય, લાઈટ છે તો મજા હતી. કરવું પડે બધું. ઓફિસ હોય ને નરીમાનમાં તો શું પડે. આજ્ઞા ધર્મ તો અદભુત વસ્તુ છે. 2 સાદા શબ્દો છે, 2 અક્ષરમાં આખો મોક્ષ સમયેલું છે. ત્યાં કૃપાવદે કહ્યું છે ને બસ નાવલીમાં, આજ્ઞા અને જ્ઞાની બે અક્ષર અદભુત છે. જ્ઞાની જ્ઞાની આટલું બધું કહે એટલે આપણે શું ને એક્સક્લુઝિવ શું કામ કરતા હશે? આટલું બધું શું કામ સ્ટ્રેસ કરે? પણ એ વસ્તુ જ એવી છે કે આખા વર્લ્ડમાં એ અજબની અજાયબી છે. એટલે કોઈ દિવસે એનું લક્ષ થવું બધા ટાઈમમાં મુશ્કેલ. એટલે જયારે હોય ત્યારે જેટલો બધો સ્ટ્રેસ થાય સારું. આવા ટાઈમમાં ખાસ તે શ્રીમદ રાજચંદ્રએ બધું અને એક્ઝેક્ટ યથાર્થ સ્વરૂપોમાં જ્ઞાનીના લક્ષણો, જ્ઞાનીનું સ્ટેટ એ બધું ખુલ્લું કરી. કેવું સરસ બધું. તે 12મા ગોસ્તાનનું જે છે તે બોલો, બાકી કોઈ જગ્યાએ ખુલ્લું થયું નથી. સમય સાર જે બધે લખાયું કરું જ્ઞાની વિશે ઘણું લખાયું, સરસ લખાયું કરું કે જ્ઞાનીને કર્મબંધ હોય જ નહીં. જ્ઞાનીને કર્મબંધ હોય જ નહીં. પણ નિશ્ચયથી કેમ કરી લેવાય ને? લેવાય કઈ બધું નિશ્ચયથી લેવાઈ ગયું. બધા કહે છે નિશ્ચય શાસ્ત્ર છે. નિશ્ચય શાસ્ત્ર છે ખરું, પણ એમાં પણ વ્યવહાર છે, પણ નથી જોતા આવડે. કેવી રીતે આવડે? કેવી રીતે સમજાયું મારે? કેવી રીતે જોતા આવડે? કુંદાચાર્ય હતા એવા ચોખ્ખા ને હૃદય, ત્યારે ચોખ્ખાઈ કરીને એમાંથી નીકળ્યું. પછી એમને કહ્યું છે એમના દિવ્ય જ્ઞાનમાં આટલું બધું કેટલું પ્યોરિટી હિસાબે દેખાયેલું. અને હવે આપણે પકડીને બેસી લઈએ, શું થાય? એવું છે. ચાલો સર 9 સવારનું થયા છે. હવે આપણે શું કરવું છે? બસ બરોબર. નમો વિતરાગાય, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહી સવ સાવણમ, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસિં, પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ. અક્રમ માર્ગ આપણો છે તે ક્રમ માર્ગમાં પ્રતિક્રમણથી શુદ્ધિ કરીને આગળ જતા હતા અને છેલ્લે મળતી હતી દ્રષ્ટિ. અહીંયા આગળ દ્રષ્ટિ પહેલી મળી ગઈ અને પછી પ્રતિક્રમણ કરીને આવે ચોખ્ખું કરી લો. અક્રમ
છાપરું તૈયાર થઈ ગયું નીચેથી ચડીને પૂરું કરી કે વિતરાગ મેળ કે છે અરવિંદભાઈ શું વાંધો આવે પ્રતિક્રમણ કરીને આવ્યા હતા 10 સુધી પ્રતિક્રમણ તને કહેવાય અરવિંદભાઈ કે દ્રષ્ટિ પછી જ પ્રતિક્રમણ હોય છે અને ક્રમ માર્ગમાં તો શું મન વચન કાયની એકતા હતી ને તો પ્રતિક્રમણ સિન્સિયરિટી હોઈ શકે ત્યાં બધું થાય આકારમાં રહે નહીં પણ આ વ્યવહાર રહી ગયો ખાલી શું રહ્યું વ્યવહાર રહી ગયો હવે વ્યવહાર તો શું થાય હવે બધી સુગંધ ઉડી ગઈ વ્યવહાર ખોટો નથી પણ સુગંધ ઉડી ગઈ એવો છે બીજું શું કરો એને ખોટો ના કહેવાય આપણે સુગંધ હોવી જોઈએ ને એ તો વિતરાગ માર્ગ મહાવીર ભગવાનનો માર્ગ પર્યુષણ કેવી સુવાસ છે હોય જ ના હોય એમાં કોઈ દોષ નથી પાછો કોઈનો આકાર પ્રભાવ તો એમાં જો જરૂર હોય સુવાસ હાલે તો વીર શાસન આખું એનું એ કેમ કરીને થાય ચિંતાવીને થાય સુવાસ તો જોઈએ જ નહીં કે સુવાસ વગર ચાલે સુવાસ છે બધું કારણ કે મનુષ્ય દેહમાં ભગવાન હાજર છે અદભુત શું જેના લીધે બધું છે બધામાં પહેલું એ સર્વપ્રથમ એ હોય ત્યારે પછી બીજો બધો વ્યવહાર છે એટલે એક કઈ વ્યવહાર હોઈ શકે જ નહીં પહેલા બધામાં ફર્સ્ટ એ હોય પછી પાસે એટલે આપણે આ પ્રતિક્રમણનો માર્ગ સક્રમ સીધો કાયદા જ આખા જુદા બિલકુલ નોખા કાયદા રિઝલ્ટ જવાબ એક જ ત્યાં મેળવવાનો છે વોટે પ્રતિક્રમણ કરીને એ જવાબ મેળવી લીધો અને પ્રતિક્રમણ કરી લો તે જવાબ મેળવ્યા પછીના પ્રતિક્રમણ એ મહાવીર ભગવાનની ભાષાના યથાર્થ પ્રતિક્રમણ છે એને ભાવ પ્રતિક્રમણ કહે છે ભાવ પ્રતિક્રમણ એટલે પોતાના સ્વભાવનું ભાન થઈ ગયા પછીની જાગૃતિ એ કરીને થતા પ્રતિક્રમણો સમજ્યું એ ક્રિયાઓ છે એ વ્યવહાર છે નથી એવું નથી ક્રિયા માત્ર બધો વ્યવહાર બધો ક્રિયા માત્ર બધો એ કયો વ્યવહાર છે કે જાગૃતિમાં હવે ભૂલો દેખાય અને ભૂલો થઈ એ અવરી ક્રિયા થઈ હવે હવરી કરી નાખવાની એટલે હવરી કરવાની ક્રિયા થઈ ગઈ એટલે આ પોતે જ ચોખ્ખો થઈ જાય એમાં પછી રીંગણાનો ઘાટ આવે છે ક્યાંથી સવાલ જ નથી આવે સાહેબ એટલે અમને આ ચેતવાનું બધું રાખો ચાલો જય ચાલો કાલનો બધો પ્રોગ્રામ કહી દો બધા દિવસનું કહેજો ને કોઈ આવતીકાલે ના આવે તેને ખબર પડી ગઈ ને